જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. ગીતા જીવનમાં ધર્મ, કામ અને પ્રેમનો પાઠ શીખવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ભગવદ્ ગીતા એ સંપૂર્ણ જીવન દર્શન છે અને જે વ્યક્તિ તેને અનુસરે છે તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. દર્શક મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાના સાચા અર્થને સમજી શકશો. ભગવદ્ ગીતાના 101 વિચાર જે સાંભળવાથી તમારા જીવનને નવી દિશા મળશે અને તમારા દુઃખ દૂર થશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપના સૌ ઉપર બની રહે. દર્શક મિત્રો, કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી, પરંતુ આ પૃથ્વીની દરેક વ્યક્તિ માટે તે વાંચવી અને સમજવી ખૂબ જ જરૂરી છે, જેથી તે પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકે. ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે, જે દરેક માટે વાંચવું મુશ્કેલ છે. માટે જ અમે લાવ્યા છીએ ભગવદ્ ગીતાના 101 વિચારો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગત મારો ભ્રમ છે, આ જગત મારાથી જન્મ્યું છે, હું તેનું પાલન પોષણ કરું છું અને આ સૃષ્ટિનો નાશ પણ હું જ કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું, પણ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ અંધકારમાં પ્રકાશની જ્યોતિ ચમકે છે, તેવી જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે જે ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ વિશ્વનું સર્જન થયું છે ત્યારથી જન્મ મરણનું ચક્ર ચાલુ છે. જે માણસ પોતાના જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આ જ કુદરતનો નિયમ છે. આ સત્ય સ્વીકારીને ભયમુક્ત જીવન જીવવું જોઈએ. જ્ઞાની લોકો ના તો મરવાવાળાની ચિંતા કરે છે અને ન તો જેઓ હજી જીવે છે તેમના માટે શોક કરે છે, કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે ચોક્કસપણે એક દિવસ મૃત્યુ પામશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મનની શાંતિથી વધારે આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી. જેણે પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તેના કરતાં આ દુનિયામાં કોઈ મોટી સંપત્તિ નથી. આ દુનિયામાં તેમનાથી વધુ ધનવાન કોઈ નથી. સમય માણસે બનાવેલા માર્ગને અનુસરતો નથી, તેણે જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવાનું રહે છે. જીવન ત્યારે મુશ્કેલ લાગે છે જ્યારે આપણે આપણી જાતમાં ફેરફાર કરવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. કર્મ એ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિનો જન્મ કર્મ કરવા માટે થયો છે અને કર્મ કર્યા વિના કોઈ મનુષ્ય બની શકતો નથી. પરિણામની ચિંતા કર્યા વિના
વ્યક્તિએ પોતાનું કર્મ કરવું જોઈએ. ક્રોધ વ્યક્તિને નરકમાં લઈ જાય છે. ક્રોધના કારણે વ્યક્તિ પોતાની માનસિક શાંતિ ગુમાવી બેસે છે અને ક્રોધમાં આવીને તે ક્યારેક પોતાને નુકસાન પહોંચાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વ્યક્તિએ ગુસ્સો ટાળવો જોઈએ. ભલે ગમે તેટલો ગુસ્સો આવે તો પણ તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. આ દુનિયામાં આજે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજા પાસે હતું, કાલે બીજા કોઈની સાથે હશે. તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન પવનની જેમ ચંચળ છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસના તરફ ભટકાવે છે. જો જીવનમાં સફળ થવું હોય તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ એકાગ્ર થાય છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે. જે વ્યક્તિએ તેના મન પર નિયંત્રણ મેળવી લીધું છે તે મનમાં જન્મેલી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે અને તે જ સમયે વ્યક્તિ સરળતાથી તેનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જો તમે મનને નિયંત્રિત નહીં કરો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે. હંમેશા વહેમ રાખવાવાળો વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી સંદેહ કરવાથી બચો. અધિક સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે. શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત છે. તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે આ બધું કરી રહ્યું છે, આ બધી બાબતોથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ વધુ ખુશ રહેશો. આપણા જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ એ ફક્ત બે વ્યક્તિ જાણે છે. એક ભગવાન અને બીજો આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસમાં જ્ઞાનનો અભાવ છે અને ભગવાનમાં શ્રદ્ધા નથી તે માણસ જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મોહ માયા વિનાશનું કારણ છે. માણસના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે. તે જેટલો અધિક મોહ કરશે તેટલું વધુ તે દુઃખ પણ ભોગવશે. અફસોસ ભૂતકાળને ઢાંકી શકતો નથી અને ચિંતા ભવિષ્યને ઢાંકી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ માણવો એ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જે તમને સાથ આપે તેને સાથ આપો અને જે તમને દગો આપે તેને છોડી દો. તમારે એવી જગ્યાએ ક્યારેય ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન થાય, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ ગણશે. જ્યાં વરસાદ નથી ત્યાં પાક નિષ્ફળ જાય છે અને જ્યાં કોઈ સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ પણ નથી. વાત એટલી મીઠી રાખો કે તમારે ક્યારેય પાછી લેવી પડે તો પણ તમે પોતે કડવાશ ન અનુભવો. પોતાના થોડું આત્મસન્માન હોવું જરૂરી છે, અન્યથા જ્યાં તમારો અધિકાર છે ત્યાં પણ લોકો તમને દબાવવાનો પ્રયાસ કરશે. જ્યાં સુધી તમે સ્વયં ન હારી જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકતી નથી. તમે નબળા નથી, તમારો સમય નબળો છે અને સમય દરેક માટે બદલાય છે. તમે ફક્ત તમારું કર્મ કરતા રહો.
જેમણે ક્યારે મુસીબત જોઈ નથી તેમને ક્યારે પોતાની તાકાતનો અહેસાસ હોતો નથી. જેઓ બીજાને દુઃખને સમજે છે તેમનામાં કરુણા હોય છે. જેઓ દિલથી સારા હોય છે તેમને પુનર્જન્મ લેવાની જરૂર નથી. કોઈકને કંઈક આપી રહ્યા છો તો અભિમાન ન કરો. કોણ જાણે તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો. અભિમાની વ્યક્તિનો વંશ, કીર્તિ અને પ્રતિષ્ઠા ત્રણેય જતી રહે છે. જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવા માંગતા હો તો તેની વાતો પર નહીં પરંતુ તેની ક્રિયાઓ પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડી રાહ જોવાથી અને ભૂલમાં થોડું નમી જવાથી જીવન વધુ સરળ બને છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને ઓળખે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તેના તમામ દુષ્કર્મોની અસર દૂર થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે કોઈ પણ સંજોગોમાં તમારી પાસે આવશે અને જે ભાગ્યમાં નથી તે પણ આવીને ભાગી જશે. જેમ પવનના ઝાપટા નાવડીને ભટકાવે છે તેવી જ રીતે માણસની ઈચ્છાઓ બુદ્ધિને તોડી નાખે છે. જે સુખ દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે વ્યક્તિ મને અતિ પ્રિય છે. બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે સંબંધ જાળવવાનું બંધ કરી દે ને ત્યારે સમજવું જોઈએ કે તેના સ્વાભિમાનને ક્યાંક ને ક્યાંક દુઃખ ચોક્કસ પહોંચ્યું છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી મંગાવવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમારું કર્મ એ જ તમારી ઓળખ છે, નહીતર અહીં એક નામના હજારો લોકો છે. સારા કાર્યો કરવા છતાં લોકો તમારા વિશે ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. શક્ય તેટલું મૌન રહેવું વધુ સારું છે, કારણ કે સૌથી વધારે ગુનાઓ મનુષ્યને તેની જીભ જ કરાવે છે. કોઈની સાથે છેતરપિંડી એક એવું દેવું છે જે તમે ચોક્કસપણે એક દિવસ પાછું મળશે. જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો. જીવનમાં ક્યારેય તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં. તમે જેમ છો તેમ તમે શ્રેષ્ઠ છો. દરેક વ્યક્તિને પોતાનું જીવન બદલવાનો સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન મળતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે થવાનું નથી તે ક્યારેય થતું નથી. જેમના મનમાં એવો નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતાઓથી પરેશાન કરતા નથી. સારા ઈરાદાથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તમને તેનું ફળ ચોક્કસ મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે જે ભૂલોમાંથી આપણે કંઈ શીખતા નથી. તમે આજે જે પણ કરી રહ્યા છો તેનું પરિણામ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે કંઈ પણ છે તે તમારા દ્વારા કરવામાં આવેલા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મારી ભક્તિપૂર્વક પૂજા કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને તેની પાસે જે છે તેની હું રક્ષા કરું છું. ક્યારે અને કેટલું કહેવું? જો તમે આ સમજી ગયા છો તો તમે તમારા જીવનમાં સાર્થક બની ગયા છો. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં કોઈ તક મળે તો કોઈના સારથી બનજો, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે.
માણસ નાખુશ એટલા માટે નથી કારણ કે તે ભગવાનમાં માનતો નથી. માણસ નાખુશ એટલા માટે છે કારણ કે તે ભગવાનનું માનતો નથી. જ્યારે સમય આવે છે ત્યારે દરેકને તે મળે છે. સમય પહેલાંનો મોહ માત્ર દુઃખનું કારણ બને છે. તેઓ મૂર્ખ છે જે પ્રેમની અવગણના કરે છે. પ્રેમ એ જગતનું મૂળ છે. આથી જ દુનિયા પ્રેમથી બનેલી છે. સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે. માણસ તેના વિશ્વાસ દ્વારા નિર્મિત છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ દુનિયામાં ભાગ્યથી વધુ અને સમય પહેલાં ન તો કોઈને કંઈ મળ્યું છે ન તો ક્યારેય કોઈને મળશે. વાણી ઉપર અંકુશ રાખવો ફરજિયાત છે કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાઈ શકતા નથી. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મીઓને કાલ બનતા શીખો અને તમારા પ્રિયજનો માટે બલિદાન આપતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલનું ટીપું સમાન હોય છે. ગમે તેટલું અસત્યના પાણીમાં રેડવામાં આવે તે હંમેશા સપાટી ઉપર તરતું રહે છે. તમારા જીવનમાં ક્યારેય કોઈને આનંદમાં વચન ન આપો, ગુસ્સામાં જવાબ ન આપો અને દુઃખમાં ક્યારેય નિર્ણય ના લો. માણસ ગમે તેટલી લાખ વાતો જાણે કે પછી તે આખી દુનિયા જાણે, પણ જો તે પોતાની જાતને જાણતો નથી તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને રિજેક્ટ કરે તો ખોટું ન લગાડો કારણ કે તેઓ તમારી યોગ્યતા જાણતા નથી. જે સંબંધ રડાવે છે તેનાથી વધુ ઊંડો કોઈ સંબંધ નથી અને જે આપણને રડતો મૂકીને જતો રહે છે તેના કરતાં નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો. આનાથી તમે તમારી જાતને જીવનમાં ખૂબ જ મજબૂત જણાજો કારણ કે લોખંડ ત્યારે જ મજબૂત બને છે જ્યારે તે ઠંડુ હોય અને જ્યારે તે નરમ હોય ત્યારે તેને કોઈ પણ આકારમાં નાખી શકાય છે. આ તમને કોઈ પણ પરિસ્થિતિમાં બચાવશે. તમારું જ્ઞાન અને તમારું જ્ઞાન, નમ્રતા એ તમારું શાણપણ છે અને તમારી હિંમત તમારી અંદર છે. તમારા સારા કાર્યો, સત્ય બોલવાની ટેવ અને ભગવાનમાં વિશ્વાસ અને મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે. જે તમને માન આપે તેને માન આપો. સ્ટેટસ જોઈને નમવું એ દુનિયામાં આપણી સામે કાયરતાની નિશાની છે. પરિસ્થિતિ ગમે હોય, તમારું જીવન ભગવાનને સોંપો. ભગવાનમાં વિશ્વાસ તે બાળકની જેમ કરો કે જો તમે તેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતો નથી કારણ કે તે જાણે છે કે તમે તેને છોડશો નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે ત્યાં મન ઓછું ન કરીશ જ્યાં તમારા પોતાના મોઢું ફેરવી લેશે, ત્યાં હું તમને ટેકો આપીશ. કોઈની સામે એટલું નમવું કે તે તમને પોતાના માને. લોકો તમને ત્યારે જ માન આપશે જ્યારે તમે તેમની જેમ તેમની અવગણના કરવાનું શીખો. ખરાબ સમયમાં પણ અકબંધ રહે છે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. કાના કહે છે કે જે લાગણીઓને સમજે છે તે પોતાનો છે અને જે લાગણીઓની નજીક છે તે અજાણ્યો છે. માણસે હંમેશા તેના ભાગ્યનું રક્ષણ કર્યું છે તે જાણીને કે તેની ક્રિયાઓ ભાગ્ય કરતાં ઊંચી છે જે તેના પોતાના હાથમાં છે. જ્ઞાની વ્યક્તિ એ છે કે જેણે અન્યની લાક્ષણિકતાઓને અવલોકન કરીને અને તેમની સાથે અન્યની તુલના કરીને શીખવું જોઈએ. આ દુનિયામાં
કોઈને કોઈની સાથે સહાનુભૂતિ નથી. મૃતદેહને સ્મશાનમાં રાખ્યા પછી આપણે આપણી જાતને પૂછીએ છીએ કે તેમાં કેટલો સમય લાગશે. માતા અને પિતા વિશ્વમાં એકમાત્ર એવા લોકો છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતાં વધુ સફળ થાય. સમય, મિત્રો અને સંબંધો એ એવી ચીજો છે જે આપણને મફતમાં મળે છે, પણ જ્યારે તેઓ જતા રહે છે ત્યારે જ આપણને તેની કિંમતનો ખ્યાલ આવે છે. જીવનમાં અમુક દુઃખો એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને અમુક કર્તવ્ય એવા હોય છે જે આપણને મરવા દેતા નથી. તમે ગમે તેટલા સારા કાર્ય કરો, તમારી પ્રશંસા ફક્ત સ્મશાનમાં જ થશે. જો તમે કોઈ વ્યક્તિને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો. તમે તે વ્યક્તિને બીજી વાર માફ કરશો તો તમે ખૂબ જ કોમળ દિલના છો. પરંતુ જો તમે ત્રીજી વખત પણ તે વ્યક્તિને માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે, જે એકવાર જતી રહે પછી તમે દુનિયાની બધી સંપત્તિ આપી દો તો પણ તેને ખરીદી શકતા નથી. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમયને સમજીને આગળ વધો. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.